ગોરા કુંભારને બધા સંતોની કસોટી કરવા માટે એકવાર જવાબદારી સોંપવામાં આવી અને બધા સંતો બેઠા છે. હવે કુંભાર આ બધા સંતોની એક કસોટી કરે કે આમાં કયું માટલું પાકું ને કયું કાચું. આ તો કુંભાર હતા એટલે એને પોતાની પદ્ધતિથી તપાસ્યું. બધા લોકો આમ બધા સંતો મહાપુરુષો બધા ભક્તો ભગવાનના બેસી ગયા હતા અને ગોરા કુંભાર એની બાજુમાં જઈને માથામાં ટકોરો મારે, માથામાં ટકોરો મારે. જેના માથે ટકોરો મારે એ આનંદ અનુભવે. એકનાથજી મહારાજ હતા, જરા એને થોડોક અમથામ હજી આમ કાચો ઘડો હતો એટલે અહમ હતો કે હું તો ભગવાનનો ભક્ત, ભગવાન હારે વાતો કરું. આમ ટકોરો માર્યો તો એનું મોઢું બગડ્યું અને પછી નિર્ણય લેવાયો કે બીજા ઘડા બધા જ ઘડા તો પાકલ છે, હજી એકનાથજીનો ઘડો થોડો કાચો છે, એનો ઘડો કાચો છે. એને ગમ્યું નહીં એટલે એકનાથજી કહ્યું આવું કેમ કહ્યું? તો કહે છે હજી ખાલી તમને આવું છે, કામ કરો. આનો સંદેશો લેવા માટે થઈ અને મારો એક શિષ્ય આ ગામમાં રહે છે, તમે ત્યાં જાઓ, એને મળો, એ તમને જવાબ આપશે. એકનાથજી મહારાજ એને શોધતા શોધતા આવે છે. ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે, મળશે? તો કે એના માટે તમે બીજે ક્યાંય પણ એ શિવાલય હશે, તમે ત્યાં જાઓ. ભગવાન સર્વત્ર છે એના માટે તમને આ વાત કરી રહ્યો છું. તો એકનાથજી મહારાજ ભગવાન શિવના મંદિર તરફ ગયા, પેલા શિષ્યને શોધવા માટે, ભગવાનના એક ભક્તને શોધવા માટે. જ્યાં જઈને જુએ તો મંદિરની અંદર ગર્ભગૃહમાં પેલા ભાઈ જે જ્ઞાનીની વાત કરતા હતા, આ જ્ઞાની છે, એ જ્ઞાની માણસ શિવલિંગ ઉપર પગ ચડાવીને સૂતા હતા, મસ્તક નીચે, પગ શિવલિંગ ઉપર. એકનાથજી મહારાજનો ગુસ્સો આવ્યો કે પેલા મને અહીંયા મોકલો, આ જ્ઞાની છે, આને હું જ્ઞાની કહેવું? આ તો ભગવાનને શિવલિંગ ઉપર પગ ચડાવીને બેઠો છે. આની પાસેથી મારે કઈ જ્ઞાન લેવું નથી, પણ આને આટલું સમજાવું કે પગ નીચે ઉતાર લે. એટલે એકનાથજી મહારાજે કીધું, એ ભાઈ, આ ભગવાનની લિંગ ઉપરથી પગ નીચે ઉતારો. એટલે બોલો ભાઈ સુતો તો એને કહ્યું, ભાઈ સુવા દો ને શાંતિથી, મને સુવા દો, તમે જાઓ. એકનાથજી મહારાજે બીજી વાર કીધું, હજી કહું છું નીચે લઈ લ્યો. પેલા ભાઈએ કીધું, હું તમને કહું છું, મને સુવા દો. ત્રીજી વખત જયારે એકનાથજી મહારાજ કીધું કે ભાઈ લઈ લો ને આ પગ, એટલે પેલા માણસે સુતા સુતા કીધું, એક કામ કરો, તમે જ મારા પગ લઈને શિવલિંગ ન હોય મૂકી દો, તમે જ શિવલિંગ ન હોય ત્યાં પગ મૂકી દો. અને એ સમયે એકનાથજી મહારાજને થયું લાવ મૂકી દો. એટલે પોતે પગ પકડી અને પગ નીચે મૂકવા ગયા તો નીચેથી શિવલિંગ પ્રગટ થયું. ત્યાંથી લઈને બીજે પગ મૂકવા ગયા તો ત્યાં શિવલિંગ પ્રગટ થયું. આખા મંદિરમાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય. એકનાથજી મહારાજને સમજાઈ ગયું, આ સંસારમાં સર્વત્ર ભગવાન વ્યાપક છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. જ્યાં નજર કરો ત્યાં ભગવાન છે. અને પછીની જે ઘટના ઘટી એ સાંભળવા જેવાલા વૈષ્ણવો. એકનાથજી મહારાજ ત્યાંથી નીકળી ગયા અને ફરી પાછા ગોરા કુંભાર પાસે આવતા હતા. માર્ગમાં બપોરું થયું એટલે ભાતું ભેગું હતું. રસ્તામાં એક વૃક્ષના છાયા નીચે બેસી અને પોતાનું ભાતું ખોલે. એમાં બરાબર એનું ધ્યાન ન રહ્યું, એમ એક કૂતરું, એક જે રોટલો હતો એ ઉપાડીને કૂતરું દોડ્યું. આગળ આગળ કૂતરું, પાછળ પાછળ એકનાથજી મહારાજ દોડ્યા જાય. શું કામે? ભૂખ લાગી એટલે રોટલાનો ટુકડો લઈ લેવો તો એટલે ના, હાથમાં ઘીની નાની એવી ટબુડી દોડતા હતા કે એ વિઠ્ઠલ ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, એ ચોપડી દઉં પછી ખાજો, રોટલો કોરો છે પછી ખાજો. પછી કૂતરામાં ભગવાન દેખાવા લાગ્યા. પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના, પ્રેમ તે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. ઈશ્વર વ્યાપક છે. ધ્રુવજી મહારાજને માં સુનીતિએ જરા શાંતપના આપી કે બેટા, ભગવાન તો બધે જ છે. તો કહે છે, માં મને હવે તમે આજ્ઞા આપો, હું જંગલમાં જાઉં. એક ક્ષણ માટે સુનીતિને વિચાર આવ્યો ધ્રુવનો કે આટલું મારો નાનો દીકરો જંગલમાં જશે તો જંગલમાં તો ટાઢ, તડકો, ભૂખ, તરસ આ બધું સહન કરવું પડશે અને કદાચ હિંસક પ્રાણીઓ પણ ત્યાં હશે, મારા દીકરાને કંઈ કરશે તો. પણ એક ક્ષણના આ વિચાર પછી ફરી પાછી એનો વિચારધારા બદલી ગઈ કે જેને ભજવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન એનું રક્ષણ કરશે. આ સંસારનો રક્ષક કેવલ પરમાત્મા છે. દીકરાને જવાની હા પાડી
પણ સુનીતિએ અંતમાં એક સુંદર કામ એ કર્યું. ધ્રુવને કહ્યું કે બેટા, કોઈ સારા કામે જતા હોય ને તો આપણે ઘરમાંથી વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ. એટલે કામ કરો, જાઓ, પેલા અપરમાને વંદન કરો, એને પ્રણામ કરીને એના આશીર્વાદ લઈને જાજો. કારણ સુનીતિને ખબર હતી કે દીકરો સારા કામ ભગવાનના ભજન માટે જાય છે, પણ અપરમા પ્રત્યેની જો વેર ભાવનાને લઈને જશે તો ભગવાન જલ્દી નહીં મળ્યા ને. એટલે સુનીતિએ અપરમાને વંદન કરવાની વાત કરી. એના મનમાંથી એના પ્રત્યેનો દ્વેષ, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની ઈર્ષા આ બધું દૂર થઈ જાય. પછી દીકરો ભગવાનને ભજવા જાય. અપરમાને વંદન કરી અને પછી બાળક જ્યારે નીકળે છે, માર્ગમાં નીકળતાની સાથે જ સૌથી પહેલા ધ્રુવજી મહારાજને નારદજીનો સાથે મિલન થયું. માર્ગમાં એક સાધુ મળ્યા અને સંતને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. નારદને નૈમા એટલે ગયમા બહુ. નારદે બાળકને પૂછ્યું કે બાળક, આમ જંગલમાં ક્યાં જાય છે? 5 વર્ષનો એ ધ્રુવ ભગવાન એ નારદજીને ઉત્તર આપે, મહારાજ હું તો ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખ ખુલી રહી ગઈ. આટલું નાનું છોકરું ભગવાનને ભજવા? એટલે કસોટી કરી કે બાળક તું તો હજી નાનો છે, મોટો થાય પછી ભગવાનને ભજવાના હોય. તો ધ્રુવે કહ્યું કે મોટો થઈશ ત્યાં સુધી રાહ જોઈશ જંગલમાં, પણ હવે ઘરે નહીં જાવ પાછું. બીજો પ્રશ્ન નારદજીએ કહ્યો કે બાળક, તને લાગે છે ભગવાન તને મળશે? તને ભગવાન મળે એવું તને લાગે છે? 5 વર્ષના ધ્રુવનો જવાબ સાંભળજો વાલા વૈષ્ણવો. 5 વર્ષનો ધ્રુવ નારદજીનો જવાબ આપતા કહે છે કે બાપજી, ઘરેથી નીકળતાની સાથે પેલા વેલા તમારા જેવા સંતના દર્શન થયા છે ને, એટલે હવે ભરોસો છે મને ભગવાન મળે પાર છે. મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. ભગવાનનો એક સંત ભક્ત મળી જાય તો એક માણસનો ભવસાગર તરી જાય. વંદન કર્યા, પ્રણામ કરી. નારદજીને બહુ ગમ્યું આ કે તમારા જેવા સંત મળ્યા તો મને ભગવાન મળશે. હવે તો નારદની જ પોતાની ફરજ બની ગઈ કે આને ભગવાન સુધી પહોંચાડવો. તમે બીજા ઉપર ભરોસો મૂકી દો ને પછી એ માણસની ફરજ બની જાય છે કે તમારા મૂકેલા ભરોસાનું પરિણામ તમારા સુધી અપાવવાની. ચાહે એ ભરોસો માણસ ઉપરનો હોય તો ભલે, ચાહે એ ભરોસો તમારો ભગવાન ઉપરનો હોય તો ભલે, ભરોસો કરશો તો પહોંચી જશો. અને ભગવાન ઉપર વધારે ભરોસો કરવાની જરૂર નથી. ખાલી કેટલો ખબર છે? રાત્રે તમે બસમાં બેહો અને ડ્રાઈવર ઉપર જેટલો ભરોસો કરો છો ને આરામથી હોઈ જાવ છો, એટલો ભરોસો ઠાકોરજી ઉપર કરો, તમારી આખી જિંદગી તમને ભગવાન પાર કરાવી દેશે. બસ આટલો જ ભરોસો કે મને મારી મંજિલે પહોંચાડી દેશે. ધ્રુવજી મહારાજને દેવર્ષિ નારદે દ્વાદક્ષરી મંત્ર આપ્યો કે લે બાળક, આ મંત્રનો જપ કરજે, તને ભગવાન મળશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો, આનો જપ કરીશ, પણ જપ કરે ત્યારે ખાસ કાળજી રાખજે બાળક. વિરક્ત બનીને ભગવાનનું ભજન કરજે. વિરક્તશ્ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા નિરંતર ભાવેન ભજે તદ્ધા વિમુક્તયે. વિરક્ત બનીને તું આત્મારામ પુરુષ બનીને, અને સૌથી અગત્યની વાત કરી નિરંતર ભાવેન, નિત્ય પરમાત્માનું ભજન કરતો રહે નિરંતર બનીને. 11 આવી અને ભગવાનના 2 ગીત ગાઈ લઈએ અને પછી બીજી 11 આવે ત્યાં સુધી કશું નામે ન લઈએ, એવું ભજન નહીં. નિરંતર ભાવેન. શ્રાવણ મહિનો આવે અને ભગવાન શિવની પૂજા કરવામાં પાછું વાળું જોઈએ નહીં, અને પછી 11 મહિના ભગવાનને યાદ ન કરીએ, આવી પૂજા નહીં. નિત્ય નિરંતર ભાવેન, નિત્ય પ્રભુનું ભજન કરતા રહો. પરમાત્માને ભજશો તો કંઈક પામી જશો. ઈશ્વરને ભજશો તો કંઈક પામી જશો. ધ્રુવજી મહારાજને દ્વાદક્ષરી મંત્ર આપ્યો અને એ મંત્ર લઈ અને ધ્રુવજી મહારાજ જાય છે. જ્યારે જંગલમાં જતા હતા અને ભગવાનને જ્યારે પ્રાર્થના કરવા માટેનો આરંભ કરે ત્યારે પરમાત્મા પાસે સૌથી પહેલું એક જ વાત માગી એમણે
ભગવાન, મારે બીજું તમારી પાસે કશું જોઈતું નથી, બસ મારા હૈયામાં તમારી ભક્તિ રહે. હું નિત્ય નિરંતર તમને યાદ કરતો રહું. કારણ કે જંગલમાં આવ્યો છું, તમારા ભરોસે આવ્યો છું. મારી જીભ ઉપર સદૈવને માટે તમારું નામ રહે. કારણ કે તમારા નામથી બધા પાપ બળી જાય છે. ભાગવતજીનો શ્લોક છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. હે હરિ, અમે એવું માન્યું છે, એવું જાણ્યું છે, એવું સાંભળ્યું છે મહાપુરુષો પાસેથી કે તમારું નામ લે એના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. તો ઠાકોરજી, અમારી પ્રાર્થના છે કે બસ અમારી જીભ ઉપર તમારું નામ રહે અને અમારું હૈયું સદૈવને માટે તમારી ભક્તિથી ભરેલું રહે. ધ્રુવજીએ પહેલી પ્રાર્થના કરી ભગવાનને, પ્રભુ હું તમારું આરાધન કરું છું, પણ મારું હૈયું ભક્તિથી ભરેલું રહે. કારણ ભગવાનની ભક્તિ એ પણ પરમાત્માની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય. કેવળ મોઢાથી ભગવાનનું નામ લેવાય એ પ્રાપ્ત પર્યાપ્ત નથી. ભક્તિસભર, ભાવસભર. ભગવાનને તમે 56 ભોગ ધરી દો, પણ એ 56 ભોગમાં તમારો ભાવ ન હોય તો ભગવાન એમાંથી કશું જમે નહીં. એટલે પરમાત્મા પાસે એટલું જ માગવું, ઠાકોરજી અમારા હૈયામાં તમારું ભજન, અમારી જીભ પર તમારું નામ, અમારા કાનમાં તમારી કથાઓ અને અમારી આંખમાં તમારી મૂર્તિ રમાય કરે એવી કૃપા કરજો નાથ.